હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે અમારી શ્રી સર્વમંગલ જીએમ બિલખિયા સ્કૂલ વંડામાં. આપ જોઈ રહ્યા છો અમારી શાળામાં ભવ્યથી એવો પ્રોજેક્ટ ડેમાં અમે અલગ અલગ આપણા ગુજરાતના જે જિલ્લા છે અને એની શું વિશેષતા છે તેના વિશે આપણે તમને ડિટેલમાં સમજાવીશું. તો ચાલો સૌ પ્રથમ આપણે શરૂ કરીશું. આ પોશાક પરથી તમને ખબર પડી ગઈ છે કે એ છે આપણો ગિરનાર નો જે વિસ્તાર, એટલે કે આપણો જુનાગઢ જિલ્લો. અહીં તમે જે પાછળ જે પર્વત દેખાઈ રહ્યો છે તે છે આપણો ગિરનાર પર્વત. તો અહીં એ ગિરનાર પર્વત વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે. ત્યારથી થોડાક આગળ વધીએ તો આપણું રૂડું અને રંગીલું એવું કાઠિયાવાડની મહેમાન ગતિ કેવી હોય. ત્યાંથી આગળ વધીએ તો આપણો સૌથી મોટો જિલ્લો એટલે કે આપણો અમદાવાદ શહેર. અને અમદાવાદ શહેરમાં કેવા જોવાલાયક સ્થળો છે અને એની શું વિશેષતા છે એના વિશે પણ અમારી બહેનો અહીં વાત કરી રહી છે. ત્યારબાદ આ અમદાવાદ જિલ્લાની કેવી વિશેષતા છે તેના વિશે વાત કરી રહ્યા છે. ત્યાંથી હવે આપણે થોડે આગળ વધીએ તો હવે છે આપણો કચ્છ જિલ્લો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આગળ વધીએ તો હવે આવે છે આપણું પાટણ શહેર. પાટણ એટલે કે આપણી પટોળાની નગરી. અને બીજા કેવા સ્થળો છે જોવાલાયક તેના વિશે પણ સમજૂતી આપી રહ્યા છે.